નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય તેમજ દેશભરના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમાં રાજ્યના ભરૂચ જિલ્લાના 18,000 જેટલા ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે, જેમાં આ ખેડૂતોને 31મી સુધી અરજી કરવાની મર્યાદા આપવામાં આવી રહી છે અને 18,000 જેટલા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર રહેશે. સહાય મેળવવા માટે ખેડૂતો 31મી તારીખ સુધીમાં અરજી કરી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો ભરૂચ જિલ્લાના 18,000થી વધુ બાગાયતી પાક કરતા ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે, જેનો લાભ ખેડૂતો ઓનલાઈન અરજી કરીને લઈ શકશે. વધુ ખર્ચવાળા બાગાયત પાકો જેવા કે સુગંધિત પાકો, ઔષધીય પાકો, ડુંગળી અને લસણ, હાઇબ્રિડ શાકભાજી પાકોનું વાવેતર, સ્ટ્રોબેરી, કંદ ફૂલો, દાંડી ફૂલો, છૂટા ફૂલો, નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટિંગ મટીરિયલ તેમજ ખેતી ખર્ચ માટે સહાય, પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી, લિલિયમ, એન્થુરિયમ, કાર્નેશન અને જરબેરાના પ્લાન્ટિંગ મટીરિયલ, કાજુ પાકો, મસાલા પાકો, મધમાખી ઉછેરના સાધનો માટે સહાય, મધમાખી હાઇવ સહિત 18થી વધુ સહાયો માટે 31મી મે સુધીમાં ખેડૂતો અરજી કરી શકશે. ત્યાર પછી જરૂરી પુરાવા લઈને બાગાયત વિભાગને આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદમાં સૌથી વધારે નુકસાન બાગાયતી ખેતી કરી રહેલા ખેડૂતોને થવા પામ્યું છે. તો આ ખેડૂતોને સહાય મેળવવા માટે 31મી સુધી અરજી કરવાની રહેશે. 31મી તારીખ પહેલા જે પણ ખેડૂતો સહાય મેળવવા માંગે છે તે અરજી કરી શકે છે. લગભગ 18,000 જેટલા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.